પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી એપીએમસી હોલ જંબુસર ખાતે કરવામાં આવી હતી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે સહાય વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી વારાણસી ખાતે કરાયું, જે અંતર્ગત પીએમ કિસાન ઉત્સવ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી જંબુસર એપીએમસી હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ અને જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। જંબુસર તાલુકાના 41,687 લાભાર્થી ખેડૂત મિત્રોના ખાતામાં 8 કરોડ ઉપરાંતની રકમ જમા થશે। આ ઉપરાંત રોટવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું। પીએમ કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લા તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જંબુસર તાલુકાના એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને તથા તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેતીવાડી શાખા તાલુકા પંચાયત કચેરી જંબુસર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં એપીએમસી ચેરમેન વનરાજસિંહ મોરી, કિસાન મોરચા કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ પરમાર, રામસિંહ સિંધા, અગ્રણી બળવંતસિંહ પઢિયાર, જયેશભાઈ પરમાર, મુન્નાભાઈ બાલુભાઈ ગોહિલ, વિસ્તરણ અધિકારી હર્ષ દયાલ, બાગાયત અધિકારી ભાવિશાબેન સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાયું અને લાઈવ કાર્યક્રમ નિહાળ્યો। આ પ્રસંગે ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી પીએમ કિસાન યોજનાનો લાભાર્થીઓને 20મો હપ્તો રિલીઝ કરવા અંગેનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દિવસને પીએમ કિસાન ઉત્સવ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે। ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી દ્વારા 9 કરોડ ઉપરાંત ખેડૂત લાભાર્થીના ખાતામાં 20 કરોડ ઉપરાંતની રકમ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે, જે બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો અને પીએમ કિસાન યોજનાની માહિતી આપી। જંબુસર તાલુકાના 41,687 ખેડૂત લાભાર્થીને 8 કરોડ ઉપરાંતની રકમ જે તે લાભાર્થીના ખાતામાં જમા થશે, તે બદલ ખુશી વ્યક્ત કરી માનનીય વડાપ્રધાન વિકસિત ભારતનું જે લક્ષ્ય રાખ્યું છે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે, તે માટે ખેડૂતોને પ્રેક્ટિકલ જ્ઞાન માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમ જણાવી વિકાસલક્ષી કામગીરી વર્ણવી હતી। આ સહિત રોટાવેટર ઘટકના પૂર્વ મંજૂરી હુકમનું વિતરણ ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બીટીએમ આત્મા રંગુભાઈ મકવાણા, જીતેશભાઈ રાઠવા સહિત તમામ ગ્રામસેવકો, ધરતીપુત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કૃષિ વિભાગ દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં વર્ચ્યુઅલ દ્વારા આદરણીય મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓએ ખૂબ જ ખેડૂતોને સારી એવી માહિતી આપી, સૂચના આપી અને લગભગ 20,000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં એક બટન દબાવવાથી આજે જ્યારે ખેડૂતોના ખાતામાં એને નાખવામાં આવ્યા છે, ત્યારે આજના દિવસે હું જંબુસર અને આમોદના તમામ ખેડૂતો વતી હું આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતના વડાપ્રધાન એવા મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું।